નજર આપણા સતી આંખે નજરો નજર દેખાય। આજે કેવી શાંતતા થઈને બેઠા છે પોતપોતાની જગ્યા પર, બહેનો બી અને ભાઈઓ બી। કોઈ વ્યસનના ધુમાડો નીકળતો નથી, કોઈના મોઢામાં તમાકુ કે ચૂપકી ગુટકા દેખાતા નથી। એવી વ્યસન મુક્તિ ભક્તિ આ માધુદાસ મહારાજે આપણને આપી છે અને ખરેખર શાંતિ જાળવીને સંતોના અમૃતવાણી સમજવા માટે ઇંતજાર થયા છે। એ નજરો નજર આપણને દેખાય છે, એના માટે એમ કહે છે ભક્તિ કરો તો એવી કરજો નજરો નજર દેખાય છે। કોઈને બેસાડવા પડતા નથી, કોઈને આગ્રહ કરવો પડતો નથી। પોતપોતાના જે કંઈ સમજ પડવાને આવે ગુરુ મહારાજના આદેશ મુજબ બેસી ગયા છે, શાંતિ જાળવી છે। કોઈ પણ જાતનો હલચલ નથી, કોઈ પણ જાતનું વાતાવરણ નથી, કોઈ પણ જાતનું વ્યસન દેખાતું નથી। એ ખરેખર બતાવી આપે છે ભક્તિ કરો તો એવી કરજો કે ભાતીજી મહારાજની વચનની ભક્તિ થાય છે। એવી રીતે હંમેશા શાંતિ જળવાય છે, નજરો નજર દેખાય છે। એના માટે કહે છે ભક્તિ આ ગુરુ ભક્તિ અને ગુરુના વ્યસન મુક્તિ ભક્તિ, ગુરુ વચનની ભક્તિ એવી શીખી છે। પંચશીલનો ત્યાગ કરીને પોતે કોણ અને હરિ કોણ છે એની જે કંઈક અનુભૂતિ કરાવી છે। એના માટે મહાપુરુષોએ ખૂબ સુંદર ગાયું છે અને કીધું છે કે ભક્તિ કરો તો એવી કરજો કે વચનની ભક્તિ કરજો। ગુરુ મહારાજ જે વચન આપે એ વચન પર મને ચાલજો। વચનની ભક્તિ કરીને આપણા જીવનને પવિત્ર બનાવવાના, કુળ કુટુંબને ઉદ્ધાર કરવાનો છે। ભાતીજી મહારાજે આપણા કુળ કુટુંબને ઉદ્ધાર કરવા માટે આ નામનો મહિમા આપ્યો છે। એ નામનો મહિમાથી ભાતીજી મહારાજનું નામ અમર છે। એ અમર નામનો મહિમા માધુદાસ મહારાજે ખરેખર વચનરૂપી ભક્તિ અને પંચશીલને વચન આપીને આપણને સદમાર્ગે અને સત પ્રકાશ આપણને આપ્યો છે। એ પ્રકાશમાં આપણે આજે એમની જયંતિ ઉજવી રહ્યા છે। તે ખરેખર ભાતીજી જેવા એક સત્પુરુષ પરમાર્થને કારણે આ જગતની અંદર જન્મીને એઓએ ખરેખર અમર નામને દીપાવ્યું છે। સરોવર તરવર સંત જન ચોથું વર્ષે મેં પરમાર્થ કે કારણે ચારો દરિયા છે। ચાર વસ્તુ આ જગતની અંદરથી પરમાર્થ રૂપે બીજાને માટે જન્મી છે। બીજાને ઉપકાર કરવા માટે, બીજાની સેવા કરવા માટે આ જન્મ ધારણ કર્યો છે।